खबर गुजरात के जूनागढ़ से है, जहां जूनागढ़ के बेसान के पास बिलखा में हुए आतंकी हमले में शहीद हुए 26 जवानों को बिलखा के समस्त मुस्लिम समाज ने मोमबत्ती जलाकर बिलखा जुमा मस्जिद से बस स्टैंड तक मौन रैली निकालकर श्रद्धांजलि दी और हमले की कड़े शब्दों में निंदा की। बिलखा के मुस्लिम समुदाय ने कश्मीर में हुए आतंकी हमले में अपनी जान गंवाने वाले शहीदों को मौन रैली निकालकर श्रद्धांजलि दी तथा आतंकवादी हमले में अपनी जान गंवाने वाले सभी शहीदों को श्रद्धांजलि दी। इस आतंकवादी के खिलाफ सख्त से सख्त कार्रवाई की मांग की है। मुस्लिम समुदाय ने मांग की है कि भारत सरकार ऐसे आतंकवादियों के खिलाफ तुरंत कार्य योजना बनाए, जिसका जवाब पत्थर से दिया जाएगा। संपूर्ण मुस्लिम समाज इस आतंकी हमले की कड़ी निंदा करता है। जम्मू काश्मीरना पहलगामની અંદર એક એવી ઘટના બની, માનવભક્ષીઓ બે આતંકવાદીઓ 3 આતંકવાદીઓ દ્વારા 26 જેટલા નિર્દોષ લોકો જે પોતાના જીવનની સુખ શાંતિ માણવા માટે ધરતીની જન્નત ગણાતી એવા જમ્મુ કાશ્મીરના એક ગાર્ડનની અંદર પોતાને સુખ શાંતિ અને એની મજા માણી રહ્યા હતા। એ દરમિયાન માનવભક્ષી જેને નર પિચાસ કહી શકાય એવા 3 આતંકવાદીઓ 26 જેટલા પરિવારોને આંધાધૂની ફાયરિંગ કરીને અને એ લોકોને મોતને ઘાટ ઉતારી દીધા। ત્યારે આજે બિલખા સમસ્ત મુસ્લિમ સમાજે બિલખા મસ્જિદ ચોકથી લઈને બિલખા બસ સ્ટેન્ડ સુધી એ કેન્ડલ માર્ચ યોજેલી છે। તેમજ અત્યારે બિલખા બસ સ્ટેન્ડે બધા મુસ્લિમ સમાજના યુવાનો, વડીલો, આગેવાનો સહિત મીણબત્તી હળગાવીને 2 મિનિટનું મૌન પાડીને જે 26 જે નિર્દોષ લોકોનો ભોગ લેવાયો છે આ લોકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી અને આવા લોકોને કઠોળમાં કઠોળને સખ્તમાં સખ્ત સજા મળે એવી ભારત સરકાર સામે બિલખા સમસ્ત મુસ્લિમ સમાજ એક માંગ કરી છે। गुजरात से कसम होती की रिपोर्ट।